છોટાઉદેપુરના નસવાડીની એસબી સોલંકી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં લાખોના ખર્ચે બનેલી લાઇબ્રેરીમાં પુસ્તકોના બદલે સાયકલોનું ગોડાઉન જોવા મળ્યું। ગરીબ આદિવાસી કન્યાઓ માટેની સરસ્વતી સાધના યોજના અંતર્ગત મળેલી 500 જેટલી સાયકલો વિતરણના અભાવે ભંગાર થઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લામાં જે વિદ્યાર્થીનીઓ શાળામાં ભણે છે તેઓને સાયકલ આપવાની યોજના છે। માં સરસ્વતી સાધના યોજનાની અંદર આ સાયકલો આપવાની હતી, પરંતુ શાળાના સંચાલકો આપતા નથી, તેનો આ વરવો નમૂનો છે। નસવાડી ખાતે આવેલા એસબી સોલંકી વિદ્યા મંદિરના કેમ્પસની અંદર પુસ્તકાલયનો હોલ છે। પુસ્તકાલયના હોલમાં નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિરની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની યોજના હતી, તે સાયકલો ફાળવવામાં આવી। 2024-25ના વર્ષની આ સાયકલો આજે 1 વર્ષથી ધૂળ ખાઈ રહી છે। 500 જેટલી સાયકલો જ્યારે શાળાના જ કેમ્પસમાં ધૂળ ખાતી હોય ને શાળાના સંચાલકો જે આચાર્યો છે તેઓને સમય નથી કે વિદ્યાર્થીનીઓને સાયકલ આપી દે। હાલ વિદ્યાર્થીનીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપી પણ દીધી છે, તેઓ ઘરે પણ જતી રહી છે, ત્યારે હવે સાયકલ લેવા માટે તેઓને પાછો ધક્કો ખાવો પડશે। આજે આટલા મહિનાઓથી સાયકલ ધૂળ ખાઈ રહી હોય ત્યારે શાળાના સંચાલકોએ કાળજી લેવી જોઈતી હતી, અને પ્રિન્સિપાલ છે તેઓ પરીક્ષા હોવાનું ગાણું ગાઈ અને કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી। ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે શાળાના આચાર્યની બેદરકારીના કારણે સાયકલો વિતરણ થઈ નથી। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।